તો જય માતાજી મિત્રો. તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે નવા વિડીયોની અંદર. તો ભાગી રહેશે 8:30 અને આપણે બાઇક હાલવા માટે જવાનું છે ભાઈને અત્યારે સરસપુર. ત્યાં તમને બધા મળાવું તો જોડાયેલા રહેજો વિડીયો. તો ગાઈસ એક વસ્તુ તમને કહું કે માનો કે તમે કોઈ જગ્યાએ જતા હો કિલોમીટર જ કેમ ડ્રાઈવ ના કરતા હોય તો બધા 50 કિલોમીટર કે કેમ ડ્રાઈવ ના કરતા હોય પણ હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરવો, કારણ કે કંઈક નક્કી ના કહેવાય, ગમે ત્યારે શું થઈ શકે કંઈ નક્કી ના કહેવાય. તો પોતાની સેફ્ટી હંમેશા રાખવી અને સેફ્ટી. તો ગાઈસ અંદર કોઈને ખબર નહીં, આપણે સરપ્રાઈઝ આપે કહીએ ચાલુ. હલો, મહેમાન આવ્યા છું. જાઉં ચાલુ છે. ચલ જાવે મોહન શું કરો છો? અંદર તો કામકાજ ચાલુ છે. શું બનાવો છો? એવું વાત છે, સરસ. મજામાં? તો ગાઈસ ભાઈ ભાત ખાવાનો છે, 5 મીટર રેપિડોમાં આવવાનો પણ ભાઈ પાછું બાલદારી સેટ કરાવવા માટે ફરી પાછા ભાઈ આપણને લઈને નરોડા આવે છે. તો એના આપણે આ બાઈક આપવાની હતી પણ બાઈકથી ગયું મૂકીને સાઈન આપણને આપવા દઈશું. તો એ પાછા ઘરે અને સાઈન કરીને પાછા બહાર સામે. તો ગાઈસ ઘરે જઈને સાઈનની ચાવી લેતા આવીએ. પર જઈને આ ચાવી મૂકીને સાઈનની લેતા આવીએ. તો ગાઈસ સાઈનની ચાવી લઈ આવ્યા છું. સાઈનને લઈને જઈએ આપણે બહાર સલૂન વાળાને ત્યાં જઈને મળીએ. તો ગાઈસ આપણે બાઈક ભાઈને આપીને સલૂન વાળાને ત્યાંથી આપણે પરત ઘરે જઈએ છીએ. એ કહેતો હતો કે હું તને બાઈક ઉપર મૂકી જાઉં. કીધું ના, અહીંયાથી આપણે ચાલતા ચાલતા જઈએ ઘરે. અહીંયા આપણા બહારથી લગભગ 500 મીટર જેટલું જ છે ઘર, ત્યાં કોર્નરમાં. તો ચાલતા ચાલતા જઈએ. તો ગાઈસ વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર સુધી કીપ વોચિંગ, કીપ લવિંગ એન્ડ કીપ સપોર્ટિંગ. અને વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કાલે આપણે એક જગ્યાએ જવાના છીએ પ્રસંગમાં, તો ત્યાંનો બી બ્લોગ હું તમને બતાવીશ.